અને ઓલું આગરવાડા ગામ મારા ગોગા મહારાજના ધોમમાં એ મારી ઉગતા પોરની મારી મેલડીના ધોમમાં એ મારે કરવા છે દર્શનિયા જય હો મારી મેલડી રામરામમાં હેતવીબેન પટેલ તરીકે અમદાવાદથી માનતા એવી છે કે એ બેબી છે અને ચામડીની એલર્જીથી 4 વર્ષ જૂનીમાં દવા કરાઈ પણ કઈ જગ્યાએ ફરક પડતો નતો માં. હવે 4 વર્ષ જૂની એલર્જી આ માણસ કંટાળી ગયા માં અને આપણા સાનિધ્યમાં આવ્યા અને બે દૂધની બોટલ અને એક હાર ફૂલ હાર ઉડાય માં. પણ મારી બેબીને જે 4 વર્ષથી પીડાઈ જે ચામડીની બીમારી છે માં ડોક્ટર બી ના કરી શક્યો પણ માં તારે મટાડવાનું છે. આ બે દૂધની બોટલ એક હારમાં તો માં જેવી માનતા લીધી અને બીજા જ દાડામાં જે 4 વર્ષની બીમારી હતી તે 2 જ દાડામાં એટલે 24 કલાકમાં ગાયબ થઈ ગઈ માં. અને બેનને ખુદ ગેસની બીમારી જૂની એ બી ગાયબ થઈ ગઈ અને બે અંગત માનતા છે જાહેર નહીં કર્યું માં એમ કે એટલે હું કઈ છૂટો મારી. રામ રામ. આ 4 વર્ષની પીડા ડોક્ટર કેટલા કર્યા છે અરવિંદ પટેલ? માડી ઘણા માડી. આ શ્રદ્ધાનું પ્રતીક છે દીકરા. હા માડી. જે શ્રદ્ધા રાખીને મારા તો ઘણા પણ મેં અંધારે ફોન કર્યા છે. ભલે મારા આશીર્વાદ. હા રામ માડી. રામ રામ માં ગોલનપુર થી આવે છે માં. માનતા એવી છે માં એમના છોકરાની કે 9 વર્ષનો છોકરો છે મારી જોડે આગળ ઉભો છે. હવે આ છોકરો માં જન્મથી તોતરું બોલતો અચકાઈ બોલતો. એમને પહેલા એક જગ્યાએ માનતા લીધેલી કે ભૈયા બાપજીની બી માનતા જીપ ચડાવી એવી પણ માં કઈ જગ્યાએ એમને રાહત થઈ નહીં, કઈ જગ્યાએ રિઝલ્ટ મળ્યું નહીં માં. અને આ માણસ આવતા આપણા સાનિધ્યમાં અને ગયા જ રવિવારે માનતા લીધી કે 5 દૂધની બોટલ અને એક હાર ચડાવી માં. ભલે હું ગમે તે ફરી ગયો માં પણ મારો છોકરો બોલતો થવો જોઈએ માં. તારા સાનિધ્યમાં મારી આશા છેલ્લી આવી જ છે માં. પણ માં તું પૂરી કરજે કે માં 5 દૂધની બોટલ અને એક હારમાં માં છોકરો ચોખ્ખું બોલતો થઈ ગયો માં. રામ રામ મારી સક્ષમ છે મારી આપણી આગળ સત્ય પુરાવો અમારી એ શ્રદ્ધાનું પ્રતીક છે. માડી. આ તો દૂધનું બોલતો મેં તો ના બોલતા એમ ના બોલતા છે. આમાં. ભલે રામ. મારા આશીર્વાદ. માતાજી બોલ. જય માતાજી. મને ખબર પડી છે દૂધનું બોલતો હારું બોલતો થઈ ગયું બાકી જય શ્રી ગોગા મહારાજ. ખબર પડે. જય શ્રી ગોગા મહારાજ. આમ તો ના કરાય ને. સવારે રિપોર્ટ કાઢવો પડે. અત્યારે દુઃખ લઈને જાવ તો રિપોર્ટ પછી રિપોર્ટ કરે. જવું ના કરું. રામ રામ માં ગોધરાથી અરવિંદભાઈ તરીકે આવે માં. એમને છાતીમાં દુખાવો ઉપડેલો માં. હવે છાતીમાં દુખાવો ઉપડે પણ મટ્યો નહીં માં દવા કરાવી છતાં પણ પછી મેં દૂધની 5 દૂધની બોટલ માનતા લીધી અને મને દુખાવો મટી જવો જોઈએ અને માનતા લીધી માં. ટીઆઈ દુખાવો બી મટી ગયો અને ગેસ બી મટી ગયો. જૂનો દુખાવો હતો માં ગેસ એની બી એક બોટલ હતી માં. રામ રામ. રામ રામ માં. મારા બાપાને રામ રામ. માં સરસ્વતી માં મને બોલવાની શક્તિ આપજે માં. મને રડવું આવી ગયું માં. મારી માનતા એ હતી કે મારું નામ રાઠવા હિનાબેન સંજયભાઈ. હું પાવગઢથી આગળથી આવું છું. મારી માનતા એ હતી કે આ ગળામાં થાઇરોઇડ હતો એ મેં દવાખાને જઈને બતાવી, ફોટો પણ પડાયો, દવા લીધી પણ મટી નહીં. દવા પીવે તો મટે. પછી મેં અહીંયા માની માનતા લીધી પેંડા અને દૂધની બોટલ 5 અને માને ચુંદડી આપીશ એવી માનતા લીધી. પહેલી વાર મારે આજે 1 વર્ષ થઈ માના સાનિધ્યમાં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા હતી. તે દિવસે હું પહેલી વાર આવી રામ ભગવાનની ધજા લઈને માને એવી પ્રાર્થના કરી. આજે હું માનતા પૂરી કરી છું માં. રામ રામ માં. મટી માં. મારી પાવાગઢ બાજુથી આવે છે બેન અને એમને થાઇરોઇડની બીમારી છે ગળાની માં. જૂની બીમારી બધા થાકી ગયા બેન. દવાઈ બી કરી પણ દવામાં કોઈ જગ્યાએ એમનો થાઇરોઇડ પકડાતો નતો માં. એમને આયા છે પ્રાણ પ્રતિષ્ઠા વખતે અને માં એમને ધજા લઈને આયા તો મારું ડોક્ટર નહીં મટાડી શક્યો માં. પણ માં તો દૂધની બોટલમાં પેડામાં મારા આ થાઇરોઇડની જે બીમારી છે માં એ બીમારી થોડી હેવી બી કહેવાય, ભયંકર બી કહેવાય, થાઇરોઇડ કહેવાય. એટલે પણ માં એ બીમારી બી ગાયબ થઈ ગઈ માં. રામ રામ. રામ રામ માં રૂખીબેન તરીકે આપણા સાનિધ્યમાં આવેલા 3 પગ વાળા આપણે તમે કહેલું કે તારા 3 પગ છે પણ હું 2 પગ કરી નાખ, 1 પગ હું લઈ લે માં એમ. પણ એમની એ અસંખ્ય દુખાવો બી માં મટી ગયો. એ વખતે તે 3 પગમાંથી 2 પગ બી કરી આલતા માં અને અત્યારે ચાલતા બી આવે. અને માનતા એવી છે એમના ભાઈની કે એમના ભાઈને છાતીનો દુખાવો ઉપડેલો અને આ લોકો ગભરાઈ ગયેલા
એમાં એમને દૂધની બોટલ માનતા લીધી તો એ દૂધની બોટલમાં જે છાતીનો દુખાવો હતો એ બી ગાયબ થઈ ગયો માં. રામ રામ. હવે બધા વિચારે કે બધાને બે પગ હોય તો ત્રીજો પગ ક્યાંથી આવ્યો? ત્રીજો પગ એટલે લાકડી. લાકડી લઈને આવતા દીકરા. એને ઢાળ ચડાવવાની તકલીફ પડતી, બે જણ પકડીને ચડાવતા. બરોબર. ચાલતા કરી જેમાં માતાએ. એ બધે આ શ્રદ્ધાનું પ્રતીક છે. શ્રી રામ. બધા વિચારે બધા ત્રણ ક્યાંથી આવ્યા? મારે ઈચ્છા મારા પિતામાં રામ રામ માં. હસમુખભાઈ રસુલપુરથી આવે માં માનતા એવી છે કે એમને આંખમાં વાગેલું અને અમદાવાદ બતાવી લે. ડોક્ટર એવું કીધું કે તમારે દાખલ થવું પડશે અને ઓપરેશન કરવું પડશે આંખનું. માં એમને 5 દૂધની બોટલ લીધી, માનતા લીધી કે માં મારે ઓપરેશન નથી કરાવવું આંખનું, અને બીક લાગે વખત જતી રે માં. પણ માં 5 દૂધની બોટલમાં તું મને દેખતો કરતી હોય ગમે તે રીતે, પણ મારું દેખતું થવું જોઈએ માં. પછી એ લોકો ગોધરાયા માં 5 દૂધની બોટલની માનતા લીધી માં. ખાલી 600 રૂપિયામાં એ દેખતો થઈ ગયો માં. જેથી રસ્તો બતાવ્યો મારી એ માનતા લીધા પછી તમારે માણસ જાતે દેખતા થઈ ગયા મારી. રામ રામ. રામ રામ માં. લીલાબેન તરીકે આવે જનવરથી માં. બીમારી એવી હતી માં એમને કે દરેક બીમારી એને મળતું જ નતું માં. વર્ષોથી બીમારી હતી માં એમને. કંઈક ની બીમારી થાય, દવાખાના કરાયા, બધું કરાયા, પણ મારી થાક્યા મારા તો. અને કઈ મેળ ના પડ્યો એમાં સાનિધ્યમાં આવ્યા અને 2 દૂધની બોટલ માનતા લીધી માં. વર્ષો જૂની બીમારીમાં ત્રીજે જ દાડે ગાયબ થઈ ગઈ માં. માજી આપણા હાલે ઉભા છે માં. રામ રામ. મારા સુધી આયા. દેવનું માર્ગ બતાવ્યો, દેવનો રસ્તો બતાવ્યો. દેવનો રસ્તો કરીને સીધી તકલીફ હતી એ દૂર થઈ ગઈ. ભલે મારા આશીર્વાદ જે રીતના બતાવી છે એ પ્રમાણે કરતા રહેજો. કાયમ માટે તમારા ઘેર, તમારા કુળનો દીવો, તમારી પેઢીની માતાઓ કાયમ તમને સુખી રાખે. બચે રહે. રામ રામ માં. ભૂમિબેન તરીકે આવે દાંતણથી માં. એમના મનમાં એવો ભ્રમ હતો કે 12મા ધોરણની પરીક્ષામાં મારા ટકાવારી ઓછી આવશે માં. અને એમને વિશ્વાસ હતો ખરેખર ઓછી જ આવવાની હતી માં. કે મને લાગે એવું નહીં કે માં હું વધારે ટકાવારી લાવે. માં એમને દૂધની માનતા લીધી, 2 બોટલ દૂધની બોટલ ચડાવી માં. પણ મારી 5 દૂધની બોટલ તમામ મારી ટકાવારી હારી આવી જોઈએ. માં એમને ધાર્યા નતા એવા ટકાવારી આવી માં. ડિસ્ટિંક્શન તરીકે લઈ આવ્યા માં. 70% ઉપર ટકાવારી લઈ આવ્યા મારી. એટલે માનતા પૂરી કરવા. અને પોલીસની હમણાં ટ્રેનિંગ ચાલે માં. રામ રામ માં. શૈલેષભાઈ સરસવાથી આવે માં. માનતા એવી છે એમના દીકરાની કે એમના દીકરાને ફૂલ સખત તાવ ચડેલો માં. અને ડોક્ટર ના પાડતી હતી કે હું દવા ના કરું એમ, કે દીકરાને વધારે હતું મારી, એટલે ડોક્ટર ના કરી. એટલે માં અમને તઈ ઉભા દૂધની 2 બોટલ માનતા લીધી કે બા તમારા છોકરાને કશું થવું ના જોઈએ. તે દૂધની બોટલની માનતા હું તને ચડાવવા આવે તો માં તઈ તાવ છે. ડોક્ટર બી દવા કરી મારી. આ દીકરો આવ્યો માં. રામ રામ. એ દૂધની બોટલમાં માં એમને જાતે જ રાખેલી. રામ રામ માં. વિનોદભાઈ આવે ગોવિંદી થી માં. માનતા એવી છે કે એમની દીકરીનો જન્મ થયો માં. દીકરીનો જન્મ થયો વજન એકદમ ઓછું હતું માં, 1.5 કિલો. તો ડોક્ટર એવું કીધું કે આને પેટી મૂકવી પડશે. તો માં અમને તઈ રહીને માનતા લીધી કે હું પેંડા, દૂધની બોટલ અને હું હાથ ચડાવી માં. પણ મારી દીકરીને કઈ થવું ના જોઈએ માં. જેવી માનતા લીધી તો દીકરીને બી પેટીમાં મૂકવાની જરૂરત નહીં પડી માં. અને એમ જ સારવારથી દીકરી હાજી થઈ ગઈ. અને બીજી માનતા એમાં ભેગી એવી લીધેલી કે મારો ઘર પરિવાર સુખી થઈ જાય માં, બધી રીતે. તો માં એ બી સુખી સંપન્ન થઈ ગયો માં, કોઈ રીતનું માં. રામ રામ. અવાજ ઓછો કરો તરીકે. રામ રામ માં. લીમખેડા તાલુકાનું ગામ માંડલી થી કલ્પેશભાઈ આવે માં. આજથી 1 વર્ષ પહેલા આપણા સાનિધ્યમાં આવેલા માં. એમને જરૂરત હતી છોકરાની માં. ઘણી બધી જગ્યાએ રખડેલા પણ કઈ જગ્યાએ એમની ખોટ પૂરી થતી નથી માં. આપણા સાનિધ્યમાં આવ્યા અને માં તમે અમને જે સાનિધ્યમાં આવીને જે વ્યવહાર બતાવ્યો કે તારે આટલું કરવાનો, આ ઉપવાસ કરવાના, તો બેનને અને ભાઈને જે ઉપવાસ આવ્યા માં, ઉપવાસ તમે બતાવી રીતે જ કર્યા, પૂરું પર્ણ કર્યું. અને જે અગરબત્તી કરી માં, અગરબત્તી બી કરી. અને જે તમે કીધું કે તારા ગાયનો ગોવાળ જોઈએ તો ગોવાળ બી આલે માં. તો જે બોલી, જે કહ્યું તે પ્રમાણ પડ્યું માં. અને છોકરો દીકરો લઈને આજે આમાં આવ્યો એટલે માનતા પૂરી કરવા ખીચડી, પેંડા, શ્રીફળ. અને મારી દીકરાનો જન્મ થયો તો દીકરો 4 દિવસથી પેશાબ પણ બંધ કરી દીધો માં. એમને 5 દૂધની બોટલની માનતા રાખી, એ બી ચાલુ થઈ ગયો માં. તારું આને લોકો નાખી દે મારી. કોઈ ડાક બી ના લગાડી શકે મારી. રામ રામ માં. જેની જરૂરત નહીં પડે. માડી. સવાશેર માટીની જરૂરત હારું નહીં માડી. પડે. પોતાની હા માડી. માટી તો દીકરો મળ્યો, પરીક્ષા લે. એ મારા ભલે લાવો. દીકરો આલો. અહીંયા ચડાઈ દો. માં માં. હા મારી. અને તમારા મુખેથી તમારા હાથે જ નામ પડાવું એના મા બાપની ઈચ્છા છે માં. તો જે નામ આલે એમને મંજૂર છે માં. નામ પાડવા માટે આયા. હા મારી.
દીકરાને લઈ હા મારી હે મા બાપને મંજૂર છે હા મંજૂર છે નામ પાડ્યું છે આમાં. અને રામ 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 ઉપાડી છે મંજૂર રાખશો કે મંજુભાઈ મંજુમાં પછી બીજું કે મારું પાડેલું બદલાય નહીં દીકરાથી. ના કોઈ વિચારીને બોલજો ભાઈ હા. દેવ આગળ બોલો તમે બદલાવું નહીં જોઈએ ભાઈ. આનું નામ એનું નામ ખાલી 2 અક્ષરથી પાડવું છે મારા માતા. માં માં એનું નામ ખાલી 2 અક્ષરથી પાડવું છે. હા મારી હે માં જય જય બોલો શ્રી ગોગા મહારાજની જય. તમારા દીકરાનું નામ જય પાડવામાં આવ્યું મારી આજે તમારું જય કુમાર માં. જય કુમાર એના બાપુનું શું નામ નામ તમારું ભાઈ કલ્પેશભાઈ હે જય કુમાર કલ્પેશભાઈ હે માં અને રામ. બોલો મેલડી માતની દીકરો મારેલો આરેલો છે દીકરા અમારી પણ એના પાછળના ભાગ થાપા લાખું છે દીકરા છે અમારી છે માં છે માં લાખું મારો આરેલો છે હા, મારી. બાકી ના હોય આવું મારું માતા. માં નિશાન તો તારું હોવું જોઈએ માં. બુદ્ધિબેન તરીકે આ ધરોડથી માં એમને ટીબી ની અસર હતી માં. દવાખાને ગયેલા 6 મહિના પહેલા અને ડોક્ટરે 6 મહિનાથી ગોળી બી હાલ ચાલતી હતી પણ ટીબી માં કઈ રાહત થઈ નહીં. કઈ જગ્યાએ દોરા ધાગા બી કરાયા માં પણ કઈ જગ્યાએ એમને રાહત થઈ નહીં અને આપણા સાનિધ્યમાં આવ્યા માં અને આપણે માનતા લીધી એમણે તો મારી 6 મહિનાની માનતા 6 દિવસમાં એમનો રોગ મટી ગયો મારી અને રિપોર્ટ બી નહીં લાવ્યો માં. એ માનતા પૂરી કરવા આવ્યા માં. દૂધની બોટલ માં રામ રામ. એ 6 મહિનાની તકલીફ હા મારી 6 મહિના વ્યક્તિની તકલીફ હોય તો દવા દુવા બધું કરી હોય પટેલ હા મારી દવાઈ ડોક્ટરો પાસે ગયા હોય હા, મારી. અને દુઃખ એટલે મોટામાં મોટું દુઃખ હા મારી હે? હા મારી પણ આ શ્રદ્ધાનું પછી કે માનતામ શું રાખેલું ભાઈ હે? 2 દૂધની બોટલ માનતામ ખાલી દૂધની બોટલ હા માં આ તમારો ભાવ છે હા, માં. બાકી મારી પાસે મોનતામ બીજું કઈ લેવામાં આવતું નથી દીકરા. ખરું માં. હા, બધે મારા આશીર્વાદ. રામ રામ માં નટવરભાઈ ગોધરાથી આવે માં એમને એવું થયું મોઢામાં ચાંદા પડી ગયા કઈ ખવાતું નતું માં અંદર બી મોઢામાં ભેળાતું હતું માં પછી માં એમને એક શ્રીફળ લઈને ચૂંટણી માનતા લીધી માં કે મારા દીકરાને ખાતો થવો જોઈએ અને કઈ થવું ના જોઈએ બીજું કઈ આવું ના જોઈએ ભલે મોઢામાં ગમે તેવા ચાંદા છે તો મારી માનતા લીધી સવારે લીધી ને આજે ખાતો થઈ ગયો માં રામ રામ માં આ 24 કલાક પૂરા ના થતા હોય ને આ ફોર્મ થતા હોય. ખરું મારી હા મારી એટલે કે હજુ તમારો હાથો ભાવ હોય તમે હાથો વિશ્વાસ હોય ને હા, મારી. 3 મહિનાનું કામ 3 દાડા પૂરું થાય ખરું 3 મારી દાડાનું કામ 3 કલાકમાં હા 3 કલાકનું કામ 3 મિનિટમાં હા, 3 મારી. મિનિટનું કામ 3 સેકન્ડમાં. ખરું ખરું મારી રામ રામ માં બંડોઈ થી આવ્યા મકવાણા ધીરાભાઈ માં માનતા એવી છે કે માં બધી બાબતે માણસ પીડાતો અશાંતિ હતી માં અને કઈ જઈને કોને કહું દુઃખ એવું હતું માં દુઃખ આ માણસને મારી આખા ઘરમાં દુઃખ કયું દુઃખ બાકી નહીં માં બધી જગ્યાએ રખડ્યાયો માણસ અને આપણા સાનિધ્યમાં આવ્યો માં અને આપણે સાનિધ્યમાં આવ્યા પછી માં આ ભાઈએ 5 દૂધની બોટલની માનતા લીધી કે હું આ જિંદગીથી પીડાવું આખા કુટુંબ પીડાય મારું મને દેખાતું નથી માં બધી બાબતે શાંતિ છે પણ 5 દૂધની બોટલ મારી ઈચ્છા મારી મનની ઈચ્છાથી હું 5 દૂધની બોટલની માનતા લઉં તો હું આજે પીડાવું મારે મને શાંતિ આવશે મારી 5 દૂધની બોટલ મને શાંતિ કરી નાખાય ઘરમાં માં રામ રામ મારી. આખા ઘરની પીડા એટલે ધણી બોલે કોઈને કહેવાય એવું નથી બહાર દુઃખની વાત કેવી કરે છે ઘરમાં દુઃખ કેવું હોય દીકરા ઘરમાં કંકાસ કજિયો દવા ગોળું જાણું હા, માં. પૈસે ટકે નહીં પણ આ શ્રદ્ધાનું પ્રમાણ ખાલી દૂધની બોટલ છે એવા જબરા જબરા એમના હા કોમ મારી હા મારી ચાલે જા મારા. રામ રામ માં ગોધરાથી આરતભાઈ તરીકે આવે માં માનતા એવી છે માં 1 વર્ષથી કે એમને એવું દુઃખ લાગ્યું કે કામ કરવા જાય તો એમને તાવ જ ચડે માં બહાર જાય કામ કરવા તો તાવ ચડે ઘરનું કામ કરે તો તાવ ચડે કરું તો કરું હું માં આ માણસ એ રીતે ફસાય મારી અને અહીં આયા સાનિધ્યમાં અને દૂધની બોટલની માનતા લીધી માં એમને અને તું હાથ ચડાય માં આ પીડામાંથી તું મને ઉગાડજે મારી જેવી માનતા લીધી 1 વર્ષનો દોષ મારી 1 દાડામાંથી ગાયબ કરી દીધું માં રામ રામ માં. રામ રામ માં બીજી માનતા એમની એવી છે કે એમની જમીનમાંથી રોડ નીકળતો માં અને એમને વળતર મળતું નતું જોઈએ એવું યોગ્ય આજે 3 વર્ષથી યોગ્ય વળતર ફસાયેલું માં એમને આપવા ગયા નતા મારી અને વળતર એટલી મોટી રકમ હતી કે 34-35 લાખની રકમ હતી માં મારી અમને 1 જ કિલો પેંડાની માનતા લીધી માં અને જે 3 વર્ષથી પીડાતા જે પૈસા માટે માં અડધું પેમેન્ટ આવી ગયું માં રામ રામ માં. તમે અરજી
નક્કી કરવાનું પટેલ આમાં તમારા હકનું તો 100% લઈ આવો તમારા હકનું જવા ના દો તમે હાસા હોવા જોઈએ મારી આગળ લીમખેડાથી આવે હમીરભાઈ કહે કે માં 1 વર્ષથી ગાડી લેવા મારે તાકતા હતા માં, પણ ગાડી લેવાનો મેળ પડતો નતો. કઈ ને કઈ રીતે આ માણસનું સપનું પૂરું થાય નહીં કે મારે ગાડી લેવી માં. 1 વર્ષ નીકળી ગયું, આજે લઉં કાલે લઉં, પણ કઈ જગ્યાએ મેળ પડ્યો નહીં માં. અને એમને અહીં માનતા લીધી દૂધની બોટલની કે માં મારે ગાડી લેવાતી નથી, 1 વર્ષથી તાક્યો માં, મારે ગાડી જોઈએ, પણ મને દૂધની બોટલ તો ગાડી લઈ આવતી હોય માં, તો તારી માનતા પૂરી કરવા આવી માં. અને ગાડી આજે જ લીધી મારી, અને અહીં જ લઈને આવ્યા મારી, એટલે માનતા પૂરી કરવા આવ્યા મારી, આખો પરિવાર લઈને આવ્યા મારી. રામ રામ. એ વર્ષનું સપનું પૂરું થઈ ગયું દીકરા. ગાડી લેવાનું સપનું ભલે મારા આવવાનું એલા થોડી લક્ષ્મી આવી ને હા લક્ષ્મી આવી. જો ભાવનાથી બોલો દીકરા શું નામ ગરદણી ક્યાં ગયો પપ્પો કે એના માટે આ માનતા કોને માનેલી ભાઈ માનતા મારો વાઈફ માને. આ તો બોલો દીકરા મેં 2-3 દવાખાના ફર્યા તો 2-3 કોના બે ત્રણ ડોક બે શૂન્યથી સર્જન કર્યું પહેલા 2-3 દવાખાના ફર્યા તો 2-3 દવાખાના ડોક્ટર ના પાડે. 2-3 દવાખાના મેં ભરેલા પણ કોઈ રિઝલ્ટ અમને નતું મળતું. પછી અમે આ માનતા રાખી તો અમને છોકરી આવી. બે ત્રણ દવાખાને ફર્યા ક્યાંથી આયા હાથ પાડેલી ડોક્ટર. ક્યાંથી આયા તમે ગુજરાતી કટી જોવા જેવો દાખલો પછી દવાખાને ડોક્ટરે ના પાડી દીધી એક સંતાન થાય નહીં પણ એમના આસ્થા હતી મારા પર વિશ્વાસ અંજલિના મા બાપ મારા જોડે આવતા એમને મારા પ્રત્યે વિશ્વાસ હતો ના મા તો કરશે હારા દાડા થયા ડોક્ટરે ના પાડી દીધેલી ડોક્ટરે ના કીધેલી સંતાન થાય નહીં દીકરીનો જન્મ થયો છે લાખ વડે દીકરી લક્ષ્મી કહેવાય બેટી રે પાડી આનું પ્રિયાંશી. પ્રિયાંશી હે નસીબદાર સોના પાછળના ભાગમાં નાનું એવું લાખું છે પેલા કાળા જય હો મારી. રામ રામ માં. શું લાયા માનતામાં શું માનેલું ભાઈ અમારે ઘોડીઓ હતું માતાજીની. બારો આ ચાંદીનું ચાંદીનું. અહીંથી કીધેલું ચાંદીનું લાવજો ના 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 ના. તારે તમે લાકડાનું લાવો તો 10-20 રૂપિયાનું કર્યું તો ના, મારા મંદિર લાવ્યા, મારા મંદિર. અમારી એક વાત પૂરી થઈ, માતાએ પૂરી કરી એમ. ભલે આવ આ માડી લઈ લો પૂછો. ચલો ભાઈ. હા દીકરીના પેડા લઈને આયા દીકરાની તકલીફો મટી ગઈ અને ઘરમાં સમજતા સારું થઈ ગયું અને ફરી એકવાર રજવાડું ઊભું થઈ ગયું આવું મારું માતાનું એક ફરીવાર વચન કહ્યું છું પટેલ ગરગડી હોંભળતો તો ભલે ના હોંભળતો હોય ભલે રાજેશ હું તો બોલી છૂટી પણ બોલીને એક વેર પાડવો એ મારું કોમ છે પટેલ એ ગરગડી હોંભળે કે ના હોંભળે પણ મારું વેડ એક બોલું અને જગતમાં ગોળા ભૂલી પડું તો મારો રોમલાજ આવું મારું માતાનું કહ્યું જે રજવાડું ચાલતું જે ઘરની માતા જાગૃત હતી જે જગતમાં કોમ કરતી એ જગતમાં કોમ કરતી માતા ફરી વાર એક ચાલુ થશે આવું મારું ઘરની માતા જાગૃત થાય ઘરનો દીવો જાગૃત થાય અને ઘરનો દીવો જેવા કોમ કરતો ને એવા કોમ કરવાનું ફરી ચાલુ કરી દેશે આવું મારું માતાનું કહેવું છે પણ હારે હાર બધા દેવું તો કરાયું બધા દેવું તો કરાયું અમરસિંહ અરે રે પણ રોમા પીર ના ભૂલી ના જતા આવું મારું માતાનું કેવું જાણો છો કે નહીં હે આયો બોરે આપણે પછો ધાડ વારે વાર કેવા નહીં આવું તમે આયા ને રોમો પીર પાછળ આવ્યો રોમો પીર આવું કેવું કોકને પવન પૂરતો અને કોકને પવન આવતો રોમા પીર કોને આચું ખોટું અત્યારે રોમા પીર ની ભક્તિ કરો છો કે ચાલુ છે કે નહીં રોમા પીર ના ભરેથી વધારીને અસી કઈક ભૂલ એક પિતૃ બાકી પૂર્વજ બાકી એનો સીધો રસ્તો કરી વ્યવહાર કરી લેજો મંગળવાર ના દાડે પટેલ મંગળવાર થી મકર સંક્રાંતિ ને મકર સંક્રાંતિ પૂરી થવા દેજો અને થાય તો શુક્રવાર ના દાડે કરી દેજો આવું મારું માતાનું કેવું છે બતાવી દઈશ વ્યવહારમાં શું કરવું એ દરેક ને માત્ર સલાહ સીધી આલેલી તમે તો જ્ઞાની બન્યા વર્ષથી આવો એક વર્ષથી આવો તો જ્ઞાની બન્યા પટેલ મારું ઓંભળી મારું પ્રવચન ઓંભળી થોડું ઘણું તો અંદર ઉતારો એ પૈસાનું તો અંદર ઉતારો વાત રહી એક પટેલ
કે દુઃખની વાત તો મન વાતાને અરજી કરેલી પટેલ, પણ એમના ગુનાથી, એમના કર્મથી, એમના નસીબથી હજી ગાયોના ગોવાળની જરૂર છે દીકરાની. આશા હતી દીકરો આવશે, આડા દાડા આપણે પ્રાર્થના કરેલી મને માતા, પણ દીકરીનો જન્મ થયો દીકરા, પણ તારી પેઢીએ પેઢીઓ દીકરો અમર રહેશે. આવું મારું માતા આશીર્વાદ. આ વ્યવહાર કરવાનો દીકરીઓ થાકી, વ્યવહાર ના પછી શેરડીનો મોઢવડો મારા કિયા ભાઈ લાવો. શેરડીનો મોઢવડો મારા કિયા ભાઈ લાવો. શેરડીનો મોઢવડો મારા અમારા સિંહ શણગારી જો. શેરડીનો મોઢવડો મારા અમર સિંહ શણગારી જો. ફૂલારા ગરબા મારા તિયા ભાઈ દે લાવજો. ફૂલારા ગરબા રે મારા કયા ભાઈ કરદારી જો. ફૂલારા ગરબા મારા અમર સિંહ ભાઈ લાવજો. ફૂલારા ગરબા મારા અમર સિંહ લાવી જો. ફૂલારા ગરબા રે મારા તિયા ભાઈ તે લાવજો. ફૂલારા ગરબા રે મારા તિયા ભાઈ તે લાવજો. ફૂલારા ગરબા રે મારા તિયા માતાના યાદો. ફૂલારા ગરબા રે મારા કયા માના ફૂલારા